નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ઝાલા અમારી આ આરબી ઓર્ગેનિક ફાર્મિંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કે જેમણે કરી છે ચોરીની ખેતી, અને તેઓ આજે ઓર્ગેનિક ઇન્ડિયા ઓર્ગેનિકના પ્રમોશન કરી રહ્યા છે. તો એવા એક પ્રગતિશીલ ખેડૂત સાથે આપણે ચોરીની ખેતીમાં એમને આપણી કઈ દવા યુઝ કરી છે અને કઈ રીતે એમને રિઝલ્ટ મળ્યું છે, તો પહેલાં તમે રિઝલ્ટ બતાવજો, પછી આપણે દવાઓની વાત કરીશું. બરાબર, અહીંયા તમે કેમેરો નજીક લાવજો. બરાબર, આ ચોરી જુઓ તમે, અત્યારે ચોરીની વીણી ચાલુ જ છે. અને અત્યારનો સમય એવો છે કે ઉનાળામાં ફૂલ ગરમી પડી રહી છે. મોસ્ટ ઓફલી મોટા ભાગના ખેતરોમાં અત્યારે ખેડૂત મિત્રો જોઈએ ને તો ચોરી સુકાઈ ગઈ છે, કારણ કે વધારે પડતી ગરમીના કારણે વાયરસ, મોલામસીના ચૂસિયા, એટેક જીવાતોના કારણે. રિઝલ્ટ આ બાજુ બતાવજો, ચાલુમાં રિઝલ્ટ બતાવતા રહેજો તમે. તો ઘણા બધા પ્રોબ્લેમ જોવા મળે છે, જ્યારે એની જગ્યાએ અમારા ખેડૂત મિત્ર, અમારા જે ખેડૂત ભાઈ છે, એમને સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે. બરાબર, ચોરી અત્યારે વીણી ચાલુ જ છે, બધા બીજા ખેડૂત મિત્રો ચોરી વીણી રહ્યા છે. અહીંયા પણ બતાવો, જુઓ આ ચોરી, અહીંયા નજીક લાવજો. આ ચોરી જુઓ, વીણી ચાલુ જ છે. બરાબર, ચોરીની ક્વોલિટી, શાઇનિંગ, ફૂલે ચોરી સારામાં સારી તમને દેખાઈ રહી છે. બરાબર, ક્યાંય તમને કુકડવાટ જેવું પણ દેખાતું નથી. ગ્રીનરી પણ અત્યારે ટેમ્પરેચર એકદમ હાઈ લેવલ છે, 45 થી 50 ડિગ્રી ટેમ્પરેચરની અંદર પણ જબરજસ્ત ચોરી મેન્ટેન થઈ રહી છે. આ બાજુ પણ જુઓ, ફ્લાવરિંગ બી આવી ગયું છે. અને માલ જુઓ, સિંગોની ક્વોલિટી જુઓ. બરાબર, આ જુઓ સિંગોની ક્વોલિટી તમે જોઈ શકો છો, એકદમ ક્યાંય સડો નથી. બરાબર, એક નંબરની ક્વોલિટી તૈયાર થઈ રહી છે. તો અત્યારનો સમય એવો છે કે ચોરીની અંદર ઉત્પાદન ખેડૂતોને આ ગરમીના હિસાબે, કારણ કે આપણે જ્યારે વિડીયો બનાવી રહ્યા છે ત્યારે હાઈ ટેમ્પરેચર છે, આવા સમયની અંદર આ ક્વોલિટી બતાવો. જુઓ, બરાબર, આ ચોરી જુઓ, એક નંબરની ચોરી છે. બરાબર, આમાં કે સડો નથી, ડાઘા ડૂગી કે કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણી કઈ દવાઓ વાપરવાથી આ રીતનું રિઝલ્ટ મળ્યું છે, તો ખેડૂત મિત્ર સાથે વધારે વાત કરીશું. આ બાજુ કેમેરો ફેરવતો, ચારે બાજુ જબરજસ્ત બતાવજો તમે. વીણી ચાલુ જ છે અને સારામાં સારું રિઝલ્ટ આજે ખેડૂત મિત્રને મળી રહ્યું છે. બરાબર, તો આપણે વધારે વાત કરીશું. તો આની અંદર આપણે આ ખેડૂત મિત્ર અમારા વાલજીભાઈ છે, એમને ખેતી કરી છે. લગભગ કેટલી જમીન છે વાલજીભાઈ? અડધો વીઘો છે મારી. બરાબર, આ જમીનની અંદર મેં ભૂમિ 40 ml નાખ્યું. એના પછીની બીજી જે આ દવા છે, આ છે આપણો સોઇલ હેલ્થ પાવર. બરાબર, આ પકડજો. તો એમને આ સોઇલ હેલ્થ પાવરનો આપણે 40 ml જમીનમાં આપ્યું છે. બરાબર, આ ચોરીની અંદર આખી સિઝનમાં આપણી જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ છે સોઇલ હેલ્થ પાવર. તો આનું કામ એ છે કે જમીનને અંદર જે બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, નાઇટ્રોજન બેઝ બેક્ટેરિયા પેદા કરે છે. તો જમીનને આ વસ્તુ શું છે કે સારામાં સારા જે તમે અંદર ખાતર પાણી કરેલું છે એને મૂળિયા સુધી પહોંચાડવાનું કામ આપણી આ સોઇલ પાવર કામ કરે છે. એની સાથે આપ્યું છે એમને ભૂમિ પરિવર્તન. તો આ ભૂમિ પરિવર્તનનું કામ એ છે કે આ પાવડર ફોર્મમાં આવે છે, ચાની ભૂકી જેવું આપણું ઓર્ગેનિક બેઝ ખાતર છે, જેની અંદર જોઈએ તો કંપનીએ તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રન્ટ્સ નાખેલા છે. એમાં આવે છે બોરલ, ઝિંક, કોપર, સલ્ફેટ, હ્યુમિક, સિવિલ, ગંધક, પોટાશ, આ તમામ પ્રકારના પોષક તત્વો આમાં આપેલા છે. તમારા વાલજીભાઈએ આ ખેતરની અંદર કૂવાની અંદર આપણે 40 mlનું આખી સિઝનમાં 2 વાર ડ્રિન્ચિંગ કરેલું છે. એની સાથે ખેડૂત મિત્રએ આપ્યું છે આ પકડજો, એની સાથે ઉપરના જે સ્પ્રે કરવાની દવા છે. અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ને, આ બૂમ ફ્લાશ છે. તો એનું કામ છે કે આ અત્યારે જે ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે એ ક્વોલિટી આપણે જે બતાવી તમને, એ ક્વોલિટી આના પરિણામે મેન્ટેન થાય છે. હાઈ ટેમ્પરેચર ગરમી હોવાથી બીજા ઘણા બધા ખેડૂતોનો પ્રોબ્લેમ હોય છે, જો જેના કારણે ફૂલ ગરી જતા હોય, પછી ક્વોલિટી સારી ના થતી હોય, ઉત્પાદન ઓછું આવતું હોય. બરાબર, તો એવા સંજોગોમાં બૂમ ફાસ્ટનો ખાલી એક પંપમાં 15 mlનો સ્પ્રે જમીન ઉપર કરવાથી, છોડ ઉપર કરવાથી સારામાં સારું રિઝલ્ટ આપણને મળે છે. એની સાથે ખેડૂત મિત્રએ આપ્યું છે આપણું પેસ્ટ ઓર્ગો. પેસ્ટ ઓર્ગોનું કામ છે મોલા, મસી, ચૂસ્યા પ્રકારની જીવાતો, મિલીબગ્સ, થ્રિપ્સ, કથેરી, ઉડતી બેસતી જીવાતો, જેટલા પણ જીવાતોના આપણા ખેતીમાં એટેક છે એના માટે આપણું આવે છે પેસ્ટ ઓર્ગો. તો આનું કામ શું છે કે જે તમામ પ્રકારની સકિંગ પેસ્ટનો નાશ કરવાનું આનું કામ છે. તો પણ આ પ્રોડક્ટ પણ આપણે એક પંપની અંદર 25 થી 30 mlનો ડોઝ બનાવીને તમે આપી શકો. તેની સાથે આપ્યું છે આપણે ફંગી વોરિયર. ફંગી વોરિયરનું કામ એવું છે ખેડૂત મિત્રો કે આગોતરો સુકારો હોય, પાછોતરો સુકારો હોય, પાન સુકાતા આખો છોડ સુકાતો હોય,
જેટલા પણ ફંગસ રિલેટેડ આપણી ખેતીમાં પ્રોબ્લેમ છે તો એ ફંગસ દૂર કરવા માટે આનો પણ 25 થી 30 ml નો આપણે ડોઝ કરવાનો આવે છે, બરાબર. એની સાથે આપણું આ ક્રોપ પરિવર્તન છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ખેતીની અંદર જે આજે ગ્રીનરી દેખાય છે આખા ખેતરની અંદર, તો એ ગ્રીનરીમાં એની ગ્રીનરી પકડવામાં આ વસ્તુ બહુ અગત્યનો ભાગ ભજવે છે, જેનું નામ છે ક્રોપ પરિવર્તન. તો 15 લીટર પાણીમાં આપણે આખી એના ઉપર 25 થી 30 ml નો સ્પ્રે કરવાથી જે ગ્રોથ અને ગ્રીનરી પકડાશે, નવી શાખાઓ ડેવલપ કરશે, એની ગ્રીનરી સારામાં સારી થવાની છે. તો આ પણ આપણે એ સાથે પંપમાં આપી શકીએ છીએ. એની સાથે મિત્રો આપણે આ FT82 આ એક કોઈ દવા છે નહીં, પણ આપણું સ્ટીકર બેઝ આયોનિક બેઝ સ્ટીકર છે. એનું કામ એ છે કે છોડ ઉપર જે પણ દવા આવે છે એને જકડી રાખે છે અને દવાને ધોવાવા ના દે, દવાને ઉડવા ના દે, દવા ગેસ બનીને જતી રહેતી હોય તો નીકળવા ના દે. તો આ બધી દવાની સાથે માત્ર 5 ml ડોઝ લેવાનો છે, બરાબર. તો આ આપણી દવા છે, જેનાથી આજે વાલજીભાઈને સારામાં સારું પરિણામ મળ્યું છે, બરાબર. આ એમના ભાઈ છે, એ પણ ખેતીમાં સાથે સહભાગી જ છે. તો આ તમને દવાઓ વાપરીને કેવું લાગે છે? બહુ સારામાં સારું આનું રિઝલ્ટ છે. ખરેખર આ જ વાપરવું જોઈએ. આની અંદર બિલકુલ અમે ડીએપી નહીં નાખ્યું, યુરિયા નહીં નાખ્યું, કોઈ પણ કેમિકલ વાળું ખાતર નહીં નાખ્યું. આ જન પરિવર્તન દ્વારા જેટલી પણ આપ જે દવાનું જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો અમે યુઝ કર્યો છે અને એનું આ પ્રત્યક્ષ તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો. એટલે આ જે ચોરી છે એ જન પરિવર્તન દ્વારા જેટલી અમને દવા મળે છે, આ જે વાત કરી એ પ્રમાણે એ રીતે એનો અમે છંટકાવ કર્યો છે અને આનું રિઝલ્ટ મળ્યું છે. આની અંદર નથી હરો, નથી કોઈ કુકડવા નથી, એનો ગ્રોથ પણ એવો જબરદસ્ત છે. બરાબર. તો જય માતાજી. ખેડૂત મિત્રો એમનું કહેવું એવું છે કે આજે આપણી પ્રોડક્ટ વાપરવાથી ઓછા ખર્ચામાં સારામાં સારું એમને પરિણામ મળ્યું છે, બરાબર. તમે પણ ચોરીની ખેતી કરતા હશે, તમારા પણ ઘણા બધા પ્રોબ્લેમ તમારી ખેતીમાં રહેતા હોય, તો આજે અમારી પાસે જે જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક ટ્રીટમેન્ટ છે, તો એનો ઉપયોગ તમે તમારી ખેતીમાં ઓછા ખર્ચામાં સારામાં સારું ઉત્પાદન લેવા માટે કરી શકો છો. તો અમારા ખેડૂત મિત્રનો નંબર છે, તમારો નંબર આપજો. 97 235 28 4 43. બરાબર. આ નંબર 99 37 0109. હા, આ નંબર પર તમે કોલ કરી અને નજીકના આપણે કઠલાલ તાલુકાના આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂત મિત્રો, એમનું નામ છે સુરેશભાઈ ઝાલા, તો એમનો કોન્ટેક કરીને પણ આ અને સ્ક્રીન ઉપર દોસ્તો મારો નંબર પણ ચાલી રહ્યો છે. મારો નંબર છે 7600884488. મને મોડું આ નંબર ઉપર કોલ કરી અને સારામાં સારું તમે રિઝલ્ટ મેળવી શકો છો, દવાઓના ઓર્ડર કરી શકો છો. તો મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.